નામ નાનજીભાઈ રામજીભાઈ વેકરિયા, ગામ ખોરાણા, તાલુકો જિલ્લો રાજકોટ. મેં આ કૃતિકા કંપનીનું સુવર્ણા 3 વેરાયટી વાવેલી છે, જેનું રિઝલ્ટ મને બહુ સારું મળેલ છે. તે વાવવાલાયક વેરાયટી છે અને પહેલેથી છેલ્લે સુધી લેન્થ બહુ સારી રહે છે. તમે જોઈ શકો છો, આ 6 મહિના આશરે પહેલાંનું વાવેલું મરચું છે. આ અત્યારે લાસ્ટ ટાઈમનું મરચું છે, જે હમણાં એની લેન્થ તમે જોઈ શકો છો. અને આ વેરાયટી અત્યારે ફ્લાવરિંગ પણ ચાલુ છે. જેમ મરચું લાગે એમ ફ્લાવરિંગ ચાલુ રહે છે. લીલામાં પણ ચાલે અને સૂકામાં પણ ચાલે. આ વેરાયટી એ છે, તમે જોઈ શકો છો મરચી. આ મરચાની લેન્થ તમે જુઓ કે ડીટીયામાં પણ કોઈ પણ જાતનો રોગ નથી. છોડમાં રોગ પ્રતિકારક શક્તિ સારી હોવાથી વેરાયટી બહુ સારી છે. ખેડૂતોને વાવવા માટે સારી રહેશે. પછી ડાઘ પડવાના પ્રશ્નો આવે છે. ડાઘમાં આમાં કઈ ડાઘ છે કે ફોરવર્ડ કે એવું કઈ દેખાય છે ભાઈ? ના ના, એવું કઈ છે નહીં. નોર્મલ એવું હોઈ શકે, બાકી નથી. એમ કેટલા ટકામાં હોઈ શકે? વધીને 2 થી 3% ફોરવર્ડ નીકળે, વધારે ન નીકળી શકે. નથી નીકળતા. બરોબર. બીજી વેરાયટી મારા ખેતરમાં છે, એમાં ફોરવર્ડ જાજુ છે. બરોબર. છોડવામાં મરચું છે પણ તે સુકાઈ રહ્યું છે. બરોબર. અને એનો કલર સફેદ થઈ રહ્યો છે. આ વેરાયટીમાં એવું કઈ રહેતું નથી, જેથી કરીને ફોરવર્ડનો પ્રશ્ન નથી આ વેરાયટીમાં. બરોબર. ને કેવી ભલામણ છે આવતા વર્ષે 2024માં વાવેતર કરવા માટેની તમારી? મારે તો જે 8-10 વીઘા જગ્યામાં વાવવાનું છે, બીજું એ કંઈ વાવવાનું નથી થતું. મારે મરચી સુવર્ણા 3 જ વાવવાનું થાય છે. બરોબર. ને ફ્લાવરિંગ કેવું ચાલુ છે અત્યારે? અત્યારે પણ ફ્લાવરિંગ આ તમે જોઈ શકો છો, આમાં દેખાય છે ક્યાંક ક્યાંક તમને ફ્લાવરિંગ. છેલ્લા 25 થી 30 દિવસ થઈ ગયા, દવાના રાઉન્ડ લીધેલા નથી, તો પણ ફ્લાવરિંગ આવે છે, મરચું બંધાય છે. અને મારે જાડી જરાક સાંકડી હોવાને કારણે અમે આને ટ્રીટમેન્ટ પૂરી નથી દઈ શક્યા. બરોબર. કેટલી વાર દવા છાંટી છે? કેટલા દિવસે દવા છાંટો છો તમે? 6-7 દિવસના ગાળે અમે દવાનો છંટકાવ કરતા. બરોબર. અને ફૂગનાશક પણ હું આમાં એટલું બધું વાપરી નથી શક્યો. નકર ફૂગનાશક વાપર્યું હોત તો આજે ફોરવર્ડનો પ્રશ્ન રહ્યો નહીં, સાવ નો રહેત. બરોબર. ઓકે. અને બીજે વાયરસ કે એવું કઈ રહ્યું છે? ક્યાંય દેખાય છે વાયરસ? જોઈ શકો છો મરચીમાં ક્યાંય પણ વાયરસ જેવું તમને દેખાશે નહીં. બરોબર. આજે તારીખ કેટલી છે? આજે 9 તારીખ 9/1/2024. 9 જાન્યુઆરી 2024. જોઈ શકીએ છીએ એકદમ ગ્રીન પ્લોટ છે. હજી ફ્લાવરિંગ ચાલુ છે. જબરજસ્ત ફ્લાવરિંગ ચાલુ છે, જોઈ શકીએ છીએ આપણે. હા, ઓહ, જોરદાર છે ભાઈ. આ જે જૂનું અત્યારનું નવું મરચું છે, એની લેન્થ તમે જોઈ શકો છો. ઓહ, આ વેરાયટી બીજી એક વેરાયટીમાં આ વસ્તુ ન બને. બરોબર. બીજી કોઈ પણ વેરાયટી હોય એમાં નાની સાઈઝ થઈ જાય, વાકડીયું થઈ જાય, આમાં એ કાંઈ પ્રશ્ન રહેતો નથી. બરોબર. પ્લસ પોઈન્ટ છે વેરાયટીનો, જબરજસ્ત છે. અને ડીટીયુ પણ જોવો, એમાં પણ ક્યાંય ડાઘ નથી. ડાઘ નથી. ક્વોલિટી છે. ક્વોલિટી એક છે. હાથમાં રાખો છો, કેટલો લેન્થ કેવડી છે? ઓહ, જોઈ શકો 7 ઇંચ જેટલું મરચું દેખાય છે. 7 ઇંચ. બહુ સરસ ભાઈ, ખૂબ સરસ વેરાયટી છે. ખેડૂતોને અપનાવવા જેવી વેરાયટી છે. ખાસ ભલામણ છે. સુવર્ણા વેરાયટી કૃતિકા યુએસ એગ્રી સીડ્સની ખૂબ સારું પરફોર્મન્સ છે. બહુ જ સારું પરફોર્મન્સ છે. ઓહો, જબરદસ્ત પરફોર્મન્સ છે ભાઈ. ઓહો, જોઈ શકો છો તમે. આ લાલ મરચું ઘણું લાગી ગયું. ઓહો, ઓહો, જોરદાર છે ભાઈ, જોરદાર મરચી છે. ઓહો, આહા, આહા, આહા. બતાવો જી, આ છોડ બતાવો જી ભાઈ. બધાની એવી લેન્થ છે. બહુ લાગેલું છે, બહુ ટૂંકી ઘડીએ લાગેલું છે. હાઈટ બી એટલી થઈ છે. આજે બી ફ્લાવરિંગ ચાલુ છે. જબરજસ્ત મરચી છે, જબરજસ્ત મરચી છે. આ પેરોટ ગ્રીન કલર વેચવા માટે બેસ્ટ વેરાયટી. જબરજસ્ત પરફોર્મન્સ, કોઈ વાયરસ નહીં, આજની તકે કોઈ રોગ નથી. આકડા ફ્લાવરિંગ ચાલુ છે, જોઈ શકીએ છીએ આપણે. ફ્લાવરિંગ ચાલુ છે. ઓકે. હા, બહુ સરસ વેરાયટી છે ભાઈ, બહુ સરસ વેરાયટી છે. ખેડૂતોની આશીર્વાદરૂપ વેરાયટી છે. અને જોઈ શકીએ છીએ આપણે લેન્થ, એની ક્વોલિટી બહુ સરસ વેરાયટી છે. 2 પૈસા ખેડૂતોને મળે એવી વેરાયટી છે. ખૂબ સારી વેરાયટી છે, ખૂબ સારું પરફોર્મન્સ. સુવર્ણા વેરાયટી કૃતિકા યુએસ એગ્રી સીડ્સ.
ઓકે